નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી પર. તો સજ્જનો, ઘણી બધી ઘટના એક સાથે ઘટી છે. ઈરાન અને અમેરિકાએ સીઝ ફાયરની જાહેરાત કરીને યુદ્ધને જ્યારે અટકાવી દીધું ને, એટલે તરત જ અમેરિકાના ખીલાના જોરે કૂદતા ઇઝરાયેલે તોફાની છોકરાની જેમ વાત નહીં માનીને યુદ્ધ ચાલુ રાખ્યું. અને અમેરિકા જેવી મહાસત્તાને મંત્રણાના ટેબલ ઉપર લાવવામાં પાકિસ્તાન સફળ રહ્યું. અમેરિકાનું એક પ્રતિનિધિ મંડળ પૂરેપૂરા ઉત્સાહ સાથે સતત 12 કલાકની હવાઈ મુસાફરી કરીને વાતચીત માટે પાકિસ્તાન આવ્યું. ઈરાને પાકિસ્તાન આવવામાં થોડી ધીરજ રાખી અને બહારનું એવું બતાવ્યું કે અમારે ક્યાં પાકિસ્તાન દૂર છે, માત્ર 1.5 કલાકનો રસ્તો છે, માટે અમે નિરાંતે આવીશું. જો કે પછી ઈરાન આવ્યું પણ ખરું અને ઇસ્લામાબાદના એક રિસોર્ટમાં આ બંને દેશોના પ્રતિનિધિઓને શાહી ઠાઠથી ઉતારા પડાવ્યા પાકિસ્તાને. પાકિસ્તાનના મીડિયાએ પાકિસ્તાનના વડાપ્રધાન અને ફિલ્ડ માર્શલને મુઠ્ઠી ઉછેરા માનવી છિતરી પણ દીધા એડવાન્સમાં. લડાઈ 3 દેશોની હતી, તેમ છતાં મંત્રણામાં એક દેશને બિલકુલ બાકાત રાખવામાં આવ્યો, જે દેશનું નામ છે ઇઝરાયલ. 2 દેશના પ્રતિનિધિની મંત્રણા લગાતાર 21 કલાક ચાલી અને પાછા આ 21 કલાકની મંત્રણામાં બંને દેશોના પ્રતિનિધિઓને એક પણ વખત સામસામે ટેબલમાં બેસાડવામાં જ નથી આવ્યા. એક ઓરડામાં ઈરાન હતું અને બીજા ઓરડામાં અમેરિકા હતું અને પાકિસ્તાન આ બંને ઓરડામાં શટલની જેમ આવન જાવન કરતું હતું. એક સમયે યુદ્ધ વિરામ માટે રાજી થઈ ગયેલા ટ્રમ્પ સાહેબ અમેરિકામાં બેઠા બેઠા અતિ બેચેન હતા ચાલુ મંત્રણા દરમિયાન. કારણ કે સતત 21 કલાક સુધી ચાલેલી મંત્રણામાં ટ્રમ્પ સાહેબે 14 વખત ટેલિફોનિક વાતચીત તેમના પ્રતિનિધિઓ સાથે કરી છે. મેં તો શાંતિદૂત તરીકે તેઓને પાવર આપી દીધો છે તેવું આ સંદર્ભે બન્યું જ નથી. પરંતુ ટ્રમ્પ સાહેબ વાતમાં પોતાનો એવો પાવર બતાવતા રહ્યા કે તેને જો જરૂર હોય તો, બાકી અમે કાંઈ તેનાથી બીતા નથી. તેમ છતાં પણ સમાચાર તો એવા પણ મળે છે કે ઈરાને આપેલા 10 મુદ્દામાંથી 8 મુદ્દે સમજૂતી પણ સધાઈ ગઈ હતી અને બાકી રહેલા 2 મુદ્દે જે મડાગાંઠ પડી તે ન ઉકેલાણી અને મંત્રણા પડી ભાંગી. આ 2 મુદ્દામાં એક મુદ્દો તો હોર્મુઝની ખાડીનો જ હતો, જે હમણાં થોડા સમયથી જે ઊભો થયો છે, ક્રિએટ થયો છે. પહેલા આ મુદ્દો હતો જ નહીં દુનિયાભરના દેશો માટે. પાકિસ્તાનના મીડિયાએ જે ગાય વગાડીને મુઠ્ઠી ઉંચેરા માનવી સાબિત કરવાની કોશિશ કરી હતી ને, તેનો સંપૂર્ણપણે ફિયાસ્કો થઈ ગયો. અને છેલ્લે મોટાભાગના એનાલિસ્ટો અને અર્થશાસ્ત્રીઓ રવિવારે એવું કહેતા હતા કે આના પ્રત્યાઘાત સ્વરૂપે સોમવારે માર્કેટ મોટી મંદીમાં જશે. જો કે માર્કેટ ગેપ ડાઉન ખુલ્લું જરૂર હતું, પરંતુ છેલ્લે મોટાભાગની રિકવરી આવી ગઈ હતી. ગોલ્ડ ફ્લેટ રહ્યો છે, સિલ્વર ETF 0.5% જેટલા ડાઉન અને ક્રૂડ ઓઇલમાં 7%થી પણ વધારે ઉછાળો આવ્યો છે. જો કે જગતભરના માર્કેટ હવે તો યુદ્ધ પ્રૂફ થઈ જતા હોય ને તેવું લાગી રહ્યું છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.